કેરીથી વજન ઉતરે છે કે વધે છે અત્યારનો સૌથી મોટો ક્વેશ્ચન માર્ક ચાલી રહ્યો છે કે કેરીથી શું કરી શકાય, વજન ઉતરે છે કે વધે છે. એક બહુ જ સિમ્પલ વસ્તુ છે, કેરી એ સંપૂર્ણ આહારની કેટેગરીમાં આપણે મૂકી શકીએ. બહુ જ સારા વિટામિન્સ છે, ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ છે જે અંદર જઈને ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે અને એને પચાવવા માટે ઇન્સ્યુલિન નામનો તત્વ બહાર નીકળે છે. અને જો એની ક્ષમતા કરતાં વધારે પડતું જ ગ્લુકોઝ હોય તો ઇન્સ્યુલિન ત્યાં સુધી પહોંચતું નથી, એટલે કાં તો એ શુગરમાં કન્વર્ટ થઈને ડાયાબિટીસ કરે છે અથવા તો એ ફેટમાં કન્વર્ટ થઈને ચરબી કરી નાખે છે. એટલા માટે કેરી જ્યારે તમે ખાઓ છો ત્યારે સામે બીજું કાર્બોહાઈડ્રેટ એટલે રોટલી અથવા ભાતની સાથે ખાશો તો ડબલ કાર્બોહાઈડ્રેટ થઈ જશે, જે તમારા શરીરની અંદર આવેલો ઇન્સ્યુલિન એને પચાવવા માટે પૂરતા પ્રમાણમાં નહીં બહાર નીકળે તો એ ચરબીના રૂપમાં તમને બધું સ્ટોર કરી દેશે. એટલે કેરી તમારે ખાવી છે તો વચ્ચે વચ્ચેના ટાઈમમાં ખાઓ અથવા સવારે નાસ્તામાં ખાઈ લો, અધરવાઇઝ બપોરે જમવાની જગ્યાએ કેરી અને એની સાથે સલાડ આવી રીતે ખાઓ, અથવા બહુ જ ઓછા પ્રમાણમાં એક રોટલી સામે કેરી પણ ચાવીને ખાવાનું, રસના ફોર્મમાં નહીં ખાવાનું. તો આ વધારે